નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર। વાઇબ્રન્ટ સમિટ ઉપર પાણી ફેરવતો કોરોના, કરોડો રૂપિયાના આંધણ પછી અંતે સમિટ રદ કરવી પડી। ભવનાથમાં 40 ધર્મસ્થાનોને દબાણ દૂર કરવા નોટિસ આપતું તંત્ર સામે સાધુએ કહ્યું કે મોટા માથાઓને પહેલા પકડો। ચોબારી રોડ પર રોડ પોળો કરવા માટે મુસ્લિમ સમાજ સાથે બેઠક યોજાઈ, કબ્રસ્તાનની દિવાલ દૂર કરવા મુસ્લિમ સમાજ તૈયાર। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નીચે જૂનાગઢ શહેરમાં વરસાદી માહોલ વચ્ચે કેટલાક વિસ્તારમાં પડ્યા ઝાપટા, ઠંડીની તીવ્રતા વધી। અને જૂનાગઢમાં કાલથી ત્રિદિવસીય ધર્મોત્સવ, દાદા ભગવાન ફાઉન્ડેશન પ્રેરિત ત્રિમંદિરનો યોજાશે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ। સમાચાર વિસ્તારથી જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક। આપ સૌ જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે ન્યૂ નોવેલ્ટી ફર્નિચરની નવી 3 યોજનાનું બુકિંગ શરૂ થઈ ગયું છે। નોવેલ્ટીનો સાથ, નસીબની સોગાત। ફક્ત ₹650, 900 અથવા 1300ના સરળ હપ્તા દ્વારા તમારું મનપસંદ ફર્નિચર અથવા ઇલેક્ટ્રોનિક્સ વસાવવાની અમૂલ્ય તક। આ એકમાત્ર એવી યોજના છે જેમાં ગ્રાહક સર્વોપરી છે। પસંદગી કરવા માટે તમામ ભરાયેલ હપ્તાનું ફર્નિચર તમે તમારી પસંદગીથી ન્યૂ નોવેલ્ટીના 4 શોરૂમમાંથી ખરીદ કરી શકો છો। અને હા, તમારી પસંદગીથી ઘર અથવા ઓફિસનું ફર્નિચર પણ ઇન્ટિરિયર મુજબ બનાવડાવી શકો છો। આ યોજનામાં નાના નાના હપ્તા દ્વારા બચત તો થાય છે, પણ સાથોસાથ દર મહિને લકી ડ્રોનો લાભ તો ખરો જ। ઉપરાંત ન્યૂ નોવેલ્ટી ફર્નિચરના મેમ્બરશિપના અન્ય અઢળક લાભો। જી હા, ચૂકશો નહીં, આજે જ તમારું નામ નોંધાવો। ન્યૂ નોવેલ્ટી ફર્નિચર, જૂનાગઢ। મિલકતની લે વેચ માટેનું વિશ્વાસપાત્ર નામ એટલે દ્વારકેશ એસ્ટેટ, જે જૂનાગઢ જિલ્લામાં એકમાત્ર રેરા રજિસ્ટર બ્રોકર છે। દ્વારકેશ એસ્ટેટ પાસે છે જૂનાગઢના દરેક એરિયામાં પ્લોટ, મકાન, દુકાન, ખેતીની જમીન, ફ્લેટ, ઇન્ડસ્ટ્રીયલ પ્લોટ જેવી દરેક મિલકતના બેસ્ટ ઓપ્શન્સ અને બિલ્ડરના તમામ નવા પ્રોજેક્ટની સંપૂર્ણ માહિતી તો ખરી જ। મિલકત લે વેચની સાથોસાથ મિલકતનો બદલો, મિલકત ભાડે, ટાઇટલ ક્લિયર, વેલ્યુએશન, લોન, સબસિડી જેવી તમામ સેવાઓ એક જ જગ્યાએથી મળી શકે તેવી વ્યવસ્થા આમના દ્વારા ગોઠવવામાં આવી છે। એટલે જ તો બધા કહે છે દ્વારકેશ એસ્ટેટ એટલે ડીલ ડન।
હવે જોઈએ સમાચાર વિગતવાર. ગુજરાત સરકારના સોનેરી સ્વપ્ન ઉપર અંતે કોરોનાએ પાણી ફેરવી દીધું છે. જે રીતે એક સપ્તાહમાં કોરોનાના દૈનિક કેસમાં ઉછાળો આવ્યો છે એ જોતા ચિંતિત બનેલ સરકારે આજે અચાનક જ વાઇબ્રન્ટ સમિટ રદ કરવાની જાહેરાત કરી હતી. કરોડો રૂપિયાનું આંધણ કર્યા પછી અંતે આ સમિટ રદ કરી દેવાતા ગુજરાતના આ આયોજન ઉપર પણ કેટલાક પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. રશિયાના વડાપ્રધાન તો એના 61 સદસ્યો સાથે ગુજરાત આવી પણ પહોંચ્યા છે અને વાઇબ્રન્ટ સમિટ જે 10થી 12 જાન્યુઆરી ગાંધીનગરમાં યોજાવાની હતી તેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી હતી. જાગજમાળભર્યો માહોલ ખડો કરવામાં આવ્યો હતો, પરંતુ કોરોનાએ તમામ તૈયારી ઉપર પાણી ફેરવી દીધું છે. સરવાળે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે બપોરે વાઇબ્રન્ટ સમિટ રદ કરવાની જાહેરાત કરી છે. ઉલ્લેખનીય છે કે આ વાઇબ્રન્ટ સમિટમાં દેશ વિદેશના લોકો ગુજરાતમાં વિકાસ સાધવા માટે તત્પર રહેતા હોય છે ને પરસ્પરસ એમઓયુ પણ થતા હોય છે. કેટલાક એમઓયુ થઈ પણ ચૂક્યા છે, પરંતુ અંતે આજે વાઇબ્રન્ટ સમિટ રદ કરવાની જાહેરાત થઈ છે. આજે ગુજરાત સરકાર દ્વારા આદરણીય મુખ્યમંત્રી આપણા ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે કોરોનાની સતત વધતા કેસોને જોઈ છેલ્લા કેટલાય દિવસથી 4-5 દિવસથી સતત એમનું મોનિટરિંગ હતું અને એનું મૂલ્યાંકન કર્યા પછી ગુજરાતની જાહેર જનતાના હિત માટે અને વધતા કેસોને અને કોરોનાને નિયંત્રણમાં રાખવા માટે જે આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે વાઇબ્રન્ટ સમિટ મોકૂફ રાખવાનું નક્કી કર્યું છે, એ ખૂબ જ સરાહનીય પગલું છે. જેના થકી આવતા સમયની અંદર હાલ પરિસ્થિતિમાં જે કોરોનાના કેસ વધી રહ્યા છે એ સંદર્ભે સરકાર અને સરકારનું ધ્યાન પણ સતત કોરોના તરફ હતું, પરંતુ આ એક જ પગલાંથી મને લાગે છે કે આખા ગુજરાતની તમામ જનતામાં ખૂબ મોટો મેસેજ જવાનો છે. સરકાર આટલી મોટી ઇવેન્ટ પણ પ્રજાના હિત માટે અને પ્રજાના આરોગ્ય માટે રદ કરી શકતી હોય તો પ્રજાએ પણ પોતે પોતાના ત્યાં લગ્નના મેળાવડા છે, સામાજિક અથવા તો ધાર્મિક કાર્યક્રમો અને જ્યાં ભીડ ભેગી થાય એવી જગ્યાએ પોતાની જાતને પરિવારને બચાવવા માટે સરકારની તર્જ ઉપર એમને પણ આવા બધા કાર્યક્રમો રદ કરવા જોઈએ, જેથી કરી આવતા સમયમાં આ કોરોનાને આપણે નિયંત્રણમાં રાખી શકીએ. બીજી તરફ અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા યોજવામાં આવેલ ફ્લાવર શો પણ રદ કરવાની ફરજ પડી છે. તો મકર સંક્રાંતિના પહેલા જે પતંગોત્સવ ઉજવવામાં આવે છે, દેશ વિદેશના પતંગબાજો પેચ લડાવવા આવતા હોય છે. આ તમામ પેચ કોરોનાએ આ વર્ષે કાપી નાખ્યા છે. નહીં ફ્લાવર શો યોજાય, નહીં પતંગોત્સવ યોજાય કે નહીં વાઇબ્રન્ટ સમિટ યોજાશે. ત્યારે આ વખતે રાજ્ય સરકાર ફરીથી કોરોનાએ જે માથું ઉંચક્યું છે ને ઓમિક્રોન નવો વેરિયન્ટ સામે આવ્યો છે, ત્યારે નવા નિયંત્રણો કડક અમલમાં બનાવે તેમ પણ લાગી રહ્યું છે. એક વર્ગ એવો છે કે જે ફરીથી એકવાર ઓનલાઈન શિક્ષણની માંગણી કરે છે ને ઓફલાઈન શિક્ષણ બંધ કરીને શાળા કોલેજ બંધ રાખવા દબાણ લાવી રહ્યું છે. ત્યારે હવે પછી ભૂપેન્દ્ર પટેલ સરકારની કસોટી એરણે ચડશે તે પણ નિશ્ચિત છે. ભવનાથમાં 40 જેટલા ધર્મસ્થાનોને દબાણ હટાવવાની નોટિસ ફટકારતા સંત સમાજ અને ભાવિકોમાં ખળભળાટ મચી ગયો છે અને ભાવિકોની લાગણી પણ દુભાઈ છે. ખાસ કરીને મામલતદારશ્રી દ્વારા આ નોટિસ બજાવવામાં આવી છે, પરંતુ જીડીપીએલ જૂનાગઢ ન્યૂઝ ચેનલે જ્યારે મામલતદારનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું કે મહાનગરપાલિકાના દબાણ હટાવ અધિકારીના રિપોર્ટ પછી અમે 40 જેટલા ધર્મસ્થાનોને નોટિસ આપી છે, જે પૈકી 9 જેટલા ધર્મસ્થાનોના પ્રતિનિધિઓ આધાર પુરાવા સાથે મામલતદાર કચેરી ખાતે હાજર થયા હતા. પરંતુ ભવનાથમાં આ નોટિસને કારણે સાધુ સમાજમાં ભારોભાર રોષ વ્યાપ્યો છે. કેટલાક નાના સાધુએ જણાવ્યું કે મોટા માથાઓને પહેલા પકડો, પછી તમે નાના લોકોને નોટિસ આપો. જૂનાગઢ શહેરમાં પણ અનેક બિલ્ડિંગો ગેરકાયદેસર ખડકાઈ ગયા છે. કોમર્શિયલ કોમ્પ્લેક્સ હોય, સરકારી જમીન ઉપર દબાણ થયા છે. ભવનાથમાં ખુદ અનેક ધર્મસ્થાનો ઉપર દબાણ થયા છે, પરંતુ નાના સંતોને ટાર્ગેટ બનાવીને દબાણ હટાવવાની નોટિસ ફટકારવામાં આવી છે, જે યોગ્ય નથી. જવાબમાં આપે જે સરકાર જે નીત કાનૂન નિયમ રાખે છે એ અમે ભરવા રાજી છે ના. એ સરકારે અમારી અરજીના સ્વીકાર કરે ને અમે વસ્તુ ભરી દે. આધાર પુરાવા લાઇટ છે, પાણીના બિલ છે, 50 વર્ષનો અમારો કબજો છે, સમાધિ છે, ધૂના છે, મંदिर છે, इन्हीं सेवा पूजा करता ही रहे हमें। हाँ, बड़े बड़े साधु हैं, बड़े बड़े मगर मच्छे हैं, समझ लो। या तो छोटे साधु का, छोटी कुटियाधारी का हो नहीं सकता कुछ भला। हाँ,
बड़े बड़े इतने आश्रम हैं कि इनका कोई टूट नहीं सकता है, खाली छोटे मानुष का टूट सकता है, ऐसा कौन से न्याय है। और छोटे साधु को नोटिस देने से क्या फायदा? और छोटे साधु को नोटिस नहीं देना चाहिए, पहले बड़े बड़े को नोटिस देना चाहिए, फिर छोटे साधु को नोटिस देना चाहिए। जिनका प्रूफ है उनकी तो कोई बात नहीं, जिसके प्रूफ नहीं है, जो सबकी जगह या निकलती, मंडलेश्वर की भी जगह निकलती है, हमारी भी निकलती है, सबकी, बगैर किसी का कुछ गया नहीं, हमारा ही चला जाओ गरीब साधु का। सबके लिए, साधु के लिए तो सबके लिए एक सरखा होना चाहिए, भेदभाव नहीं होना चाहिए। એકચ્યુઅલી દબાણ અધિકારી શ્રી મહાનગરપાલિકા દ્વારા ભવનાથ વિસ્તારની જે સરકારી જમીન હતી તેમાં તેઓના જણાવ્યા પ્રમાણે 40 જેટલા દબાણો આઈડેન્ટિફાઈ અત્યાર સુધીમાં થયા હતા. તેના અહેવાલ પરથી અમે અહીંથી તલાટી અને સર્કલ ઓફિસર મારફતે ખરાઈ કરતા 40માંથી અત્યારે તે પૈકી 9 દબાણદારો જે છે એમને અમે નોટિસ આપી છે અને એમની નોટિસ ગઈકાલે હતી અને એમને નેક્સ્ટ મુદત માટે જાણ કરવામાં આવી છે. અત્યાર સુધીમાં તો 40 પૈકી 9 આઈડેન્ટિફાઈ કર્યા છે અને બાકીના હવે વિગતવાર આઈડેન્ટિફાઈ કરી જાણ કરવામાં આવશે એમને. 3 જાન્યુઆરીથી રાજ્યમાં 15 થી 18 વર્ષની વયના કિશોરને કોરોના વેક્સિન આપવાની કામગીરી શરૂ થઈ છે, ત્યારે મહાનગરપાલિકાની આરોગ્ય શાખાએ 4 દિવસમાં 37,000થી વધુ 15 થી 18 વર્ષની વયના કિશોરને વેક્સિન આપી દીધી છે. ડૉક્ટર રવિ ડઢાણીયાએ જણાવ્યું કે 80થી વધુ શાળાઓનો સંપર્ક સાધીને ત્યાં અભ્યાસ કરતા 15 થી 18 વર્ષની વયના તરુણોને રસી આપવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. 9મી જાન્યુઆરી સુધીનું અમારું લક્ષ્યાંક છે, પરંતુ આજે 5મી જાન્યુઆરીએ ગઈકાલે રાત્રે 8 વાગ્યા સુધીમાં 37,000થી વધુ બાળકોને કોરોના રસીનો પ્રથમ ડોઝ આપી દેવામાં આવ્યો છે. સમાચારમાં સમય થઈ ગયો છે એક વિરામનો. આજના ભાગદોડના સમયમાં તમે ના અટકો પણ પીડાને અટકાવો. ગુરુકૃપા આયુર્વેદ પ્રસ્તુત કરે છે રામનિધિ પેઇન બામ. પેઇન બામ સ્ટ્રોંગ એન્ડ પેઇન કિલર ઓઇલ. પેઇન બામ રાહત આપે છે જોઇન્ટ પેઇન, શરદી, બંધ નાક અને માથાના દુખાવામાં. જ્યારે પેઇન બામ સ્ટ્રોંગ વપરાય છે દરેક પ્રકારના બોડી પેઇન અને જોઇન્ટ પેઇનમાં. પેઇન કિલર ઓઇલ જે રાહત આપે છે જોઇન્ટ પેઇન, મસ્ક્યુલર પેઇન અને આર્થરાઇટિસમાં. તો હવે અટકવું શા માટે જ્યારે રામનિધિ છે સાથે. खुशियों वाले दिन को थोड़ा और खुशियों से भर दें. त्योहारों वाले सेलिब्रेशन को थोड़ा और खास पल बनाएं. दिन की शुरुआत को थोड़ा और फ्रेश करें. कल्याणी अगरबत्ती, एक ऐसी आदत जो जीवन में फ्लोरल, फ्रूटी और वुडी जैसे फ्रेग्रेंसेस से खुशियों का संचार लाए. इसीलिए घर ले आए कल्याणी गोल्ड और कल्याणी जीवन बैलेंस अगरबत्ती. અમારે ત્યાંથી દરેક પ્રકારની સુગંધિત અગરબત્તી, ધૂપ, અત્તર, સ્પ્રે, ડીઓ, એર ફ્રેશનર મળશે તથા ઇન્ડસ્ટ્રીયલ પરફ્યુમ જેવા કે સાબુ, શેમ્પૂ, હેન્ડવોશ, હેર ઓઇલમાં વપરાતી પરફ્યુમ ઉપરાંત ધાર્મિક પ્રસંગે પૂજાપાઠમાં વપરાતા શુદ્ધ દેશી અત્તર રિટેલ તથા હોલસેલ ભાવમાં મળશે. પરફ્યુમ સ્પ્રેની વિવિધ રેન્જ, ડીઓ અને સ્પ્રેની વિવિધ રેન્જ, સ્પ્રે, એર ફ્રેશનર તથા ડીઓ રિટેલ તથા હોલસેલમાં મળશે. એડ્રેસ JP એરોમેટિક્સ, ગ્રાઉન્ડ ફ્લોર, શોપ નંબર 2, RK એપાર્ટમેન્ટ, જવાહર રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર 9904267381 9879022160. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા,
તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ. તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. જૂનાગઢ વાસીઓ માટે ખુશ ખબર. હવે મોરબી રાજકોટનું સુપ્રસિદ્ધ ઠાકર થાળ આપણા જૂનાગઢ શહેરમાં. સ્વાદિષ્ટ લિજ્જતદાર ઠાકર થાળનો સ્વાદ જે હર હંમેશ રહે યાદ. ગુજરાતી, પંજાબી, સાઉથ ઇન્ડિયન, ચાઇનીઝ વાનગીઓનો રસથાળ ઠાકર થાળમાં. 52 લક્ઝરિયસ રૂમ ધરાવતી હોટલ ગ્રીનલેન્ડ, જેમાં છે તમામ ભૌતિક સુવિધાઓ સાથે પાર્કિંગની સુંદર સુવિધા. જૂનાગઢ વાસીઓને નાના મોટા શુભ પ્રસંગો ઉજવવા 300 વ્યક્તિઓનો સમાવેશ ધરાવતો બેન્ક્વેટ હોલ. મેરેજ, રિસેપ્શન તેમજ અન્ય સેલિબ્રેશન્સ માટે 1000 થી 1500 માણસોની કેપેસિટી ધરાવતો સુંદર લોકેશનમાં વિશાળ પાર્ટી પ્લોટ. તો હોય કોઈ પ્રસંગ કે તહેવારોની વાત, યાદ આવે એક જ નામ, હોટેલ ગ્રીનલેન્ડ, ઠાકર થાળ, ભેસાણ ચોકડી, રાજકોટ રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર 74 900 38 401. વિરામ બાદ આપનું સ્વાગત છે. જૂનાગઢ મહાનગરપાલિકા ઇન્ચાર્જ અધિકારીઓ ઉપર ચાલે છે ત્યારે તાત્કાલિક જગ્યાઓ ભરવા માટે મહિલા નગર સેવિકા મંજુલાબેન પરસાણાએ રજૂઆત કરી છે. આ મહિલા નગર સેવિકાએ જણાવ્યું છે કે મહાનગરપાલિકા એટલે કે જૂનાગઢ શહેરનો વિકાસ જેની ઉપર નિર્ભર હોય છે તે બાંધકામ શાખામાં જ ઇજનેરની મુખ્ય જગ્યા ખાલી છે. બાંધકામ ઇજનેર તરીકે ઇન્ચાર્જથી ચલાવવું પડે છે. આ ઉપરાંત પર્યાવરણ ઇજનેર પણ કોઈ નથી. અલગ અલગ જગ્યા ઉપર જગ્યાઓ ખાલી હોવાને કારણે કાં તો એક અધિકારી પાસે 2 કે 3 ચાર્જ છે અથવા તો ઇન્ચાર્જથી ચલાવવામાં આવી રહ્યું છે, જેને કારણે લોકોના કામ ટલ્લે ચડી રહ્યા છે. ઇન્ચાર્જ અધિકારી હોય છે એની પાસે ખાસ કોઈ સત્તા હોતી નથી, ત્યારે ફાયર એનઓસી માટે પણ ફાયર અધિકારીની હજુ સુધી નિમણૂક થઈ નથી. આ સ્થિતિમાં તમામ જગ્યાઓ તાત્કાલિક ભરવામાં આવે તેવી માંગ મંજુલાબેન પરસાણાએ કરી છે. જૂનાગઢ શહેરના રસ્તાઓ પહોળા બને તે માટે મહાનગરપાલિકાએ કવાયત હાથ ધરી છે, જે પૈકી ચોબારી રોડ પહોળો કરવા માટે જરૂરી કબ્રસ્તાનની દિવાલ હટાવવામાં મહાનગરપાલિકાને સફળતા મળી છે. ઝાંઝરડા રોડ ગરનાળાથી લઈ અને બાયપાસ રસ્તાને જે રસ્તો સ્પર્શે છે, જેને ચોબારી રોડ તરીકે ઓળખવામાં આવે છે, ત્યાં રસ્તો 15 મીટર પહોળો કરવા માટે એક શિવ મંદિર અને એક કબ્રસ્તાનની દિવાલ અડચણરૂપ હતી. મહાનગરપાલિકાના શાસકો દ્વારા કેટલાક સમય પહેલા શિવ મંદિરના સંચાલકોને જાણ કરી દેવાતા શિવ મંદિરના ભાવિકોએ એમની દિવાલ હટાવી લીધી છે. જ્યારે કબ્રસ્તાનની દિવાલ હટાવવા માટે આજે મેયર ધીરુભાઈ ગોહિલ અને મ્યુનિસિપલ કમિશનર રાજેશ તન્ના ચોબારી રોડે પહોંચ્યા હતા. મુસ્લિમ સમાજના આગેવાનો સાથે ચર્ચા કરીને મુસ્લિમ સમાજ પણ કબ્રસ્તાનની દિવાલ દૂર કરવા સંમત થયો છે. આમ ચોબારી રોડ પહોળો કરવા મુસ્લિમ સમાજે સહકાર આપ્યો હોવાનું મેયર શ્રી ગોહિલે જણાવ્યું હતું. જૂનાગઢ શહેરના વિકાસ માટે મહાનગરપાલિકા સતત જાગૃત અને તત્પર છે. આજે અમે બધા ચોબારી રોડ ઉપર એટલે કે ઝાંઝેડા રોડ ગરનાળાથી બાયપાસને જ્યાં મળે છે આ રોડ એ ડીપીનો 15 મીટરનો રોડ છે, ડીપીમાં મુકાયેલો. એની અંદર એક મંદિર શિવજીનું હતું અને બીજી દરગાહ પેલે કબ્રસ્તાન આવે છે મુસ્લિમોનું અને હિન્દુનું એક શિવ મંદિર આવે છે. એટલે રોડ 15 મીટર
મંદિરનો ડેવલપ થતો હતો ત્યારે મંદિરને અમે વિનંતી કરી હતી બધાએ આગેવાનો, અમારા સ્ટેન્ડિંગ ચેરમેન અને વિસ્તારના કોર્પોરેટરશ્રીઓ, ડેપ્યુટી મેયરશ્રી, કમિશનરશ્રી બધાએ, અને એમણે એ મંદિરની દિવાલ છે એ હટાવી લીધી. ત્યારબાદ મુસ્લિમના જે આગેવાનો અમારી સાથે બધા ભેગા થયા છીએ અમે, જ્યાં કબ્રસ્તાન ઉપર, ત્યાં એ લોકોને બધાને અમે વિનંતી કરી કે ભાઈ રસ્તો જૂનાગઢનો વિકાસ થતો હોય અને આ રસ્તો બધા માટે છે, તો થોડી તમે જગ્યા આપો તો અમે રસ્તો અને રોડ કરી શકીએ. સામસામા બે વાહન તરી શકતા નથી. આવી સ્થિતિમાં એમના જે બધા આગેવાનો છે એમની હારે 2-3 મિટિંગો કરી અને એમણે સ્વેચ્છાએ આ રોડ થોડો પહોળો કરવા માટેની હા પાડી છે અને દિવાલ હટાવી લેવા માટે એ દિવાલ આપણે કોર્પોરેશને નવી બનાવી દેવાની અને આ દિવાલ છે એ પાડી અને રસ્તો પહોળો કરવા માટે એમના તમામ આગેવાનો, એમના પ્રમુખશ્રી અને એમના બધા ટ્રસ્ટીશ્રીઓ આગેવાનો સહમત થયા છે. ભેસાણ રોડ ઉપર આવેલ નોબલ કોલેજ ખાતે આગામી સમયમાં એન્ડ્રુ 2022નું આયોજન કરવામાં આવ્યું છે. MBA ફેકલ્ટી દ્વારા દર વર્ષે આ એક યુવા મહોત્સવ યોજાય છે, જેમાં યુવાનોની સુષુપ્ત શક્તિને બહાર લાવવાની સાથે સાથે ટેકનોક્રેટ માઇન્ડ ધરાવતા લોકોને યોગ્ય પ્લેટફોર્મ મળે તેવા પ્રયાસ પણ હાથ ધરવામાં આવે છે. નોબલ કોલેજના જય તલાટીએ જણાવ્યું કે 8મી જાન્યુઆરી સુધીમાં રજીસ્ટ્રેશનની પ્રક્રિયા વિવિધ શાળા, કોલેજ અને સંસ્થાના વિદ્યાર્થીઓ માટે પૂર્ણ કરી લેવાની રહેશે અને ત્યારબાદ આગામી સમયમાં એન્ડ્રુ 2022નું આયોજન ધમાકેદાર થશે. શાળા કોલેજના વિદ્યાર્થીઓ માટે નોબલ કોલેજ લઈ જવા પરિવહનની પણ વ્યવસ્થા કરવામાં આવનાર છે. ત્યારે રજીસ્ટ્રેશન કરાવીને નોબલ કોલેજનો સંપર્ક સાધવા પ્રોફેસર જય તલાટીએ અપીલ કરી છે. જૂનાગઢમાં આવતીકાલથી 3 દિવસીય ભવ્ય ધર્મોત્સવનું આયોજન થયું છે. દાદા ભગવાન ફાઉન્ડેશન કે જે અડાલજ ખાતે ત્રિમંદિર ધરાવે છે અને હવે ગુજરાતના અલગ અલગ શહેરોમાં પણ ત્રિમંદિરની સ્થાપના દ્વારા હિન્દુ સંસ્કૃતિને વેગ આપવાના પ્રયાસ કરાય છે. તેના પૂજ્ય આત્મજ્ઞાની દીપકભાઈ દેસાઈ દ્વારા પ્રાણ પ્રતિષ્ઠા વિધિ કરાવવામાં આવશે. તારીખ 7, 8 અને 9 જાન્યુઆરી ખામધ્રોળ ચોકડી પાસે ભવ્ય બનાવવામાં આવેલ આ ત્રિમંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આવતીકાલથી શરૂ થશે. આત્મજ્ઞાની દીપકભાઈ ખુદ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનાર છે. ઉલ્લેખનીય છે કે દૂરદર્શન સહિતની ધાર્મિક ચેનલ ઉપર દાદા ભગવાન ફાઉન્ડેશનના કાર્યક્રમો આવતા હોય છે. નિરૂમા અને દીપકભાઈ દેસાઈથી સૌ કોઈ પરિચિત છે. ત્યારે ત્રિમંદિર જૂનાગઢમાં પણ નિર્મિત થઈ ચૂક્યું છે અને જેમાં શિવપંથી, વૈષ્ણવ સંપ્રદાય અને જૈન સમાજના લોકો માટે શ્રદ્ધાના કેન્દ્રો ઉપલબ્ધ કરવામાં આવ્યા છે. હા, જય સચ્ચિદાનંદ. મારું નામ અલ્પેશ પટેલ છે અને આ સૌરાષ્ટ્રના બધાને એક ભાવભર્યું આમંત્રણ આપવા માટે કે જૂનાગઢ જિલ્લાના જૂનાગઢમાં જ ખામધ્રોળ ચોકડી પાસે એક ત્રિમંદિર, નિષ્પક્ષપાતી ત્રિમંદિરની પ્રતિષ્ઠા થઈ રહી છે અને એમાં આપણા મુખ્ય જે 3 ધર્મ છે, શિવપંથી, જૈનિઝમ અને વૈષ્ણવ ધર્મના પ્રતિષ્ઠા થઈ રહી છે. તો એમાં બધા જ સૌરાષ્ટ્રના અને જૂનાગઢ જિલ્લાના બધાને જ ભાવભર્યું આમંત્રણ છે. તો બધા ખૂબ દિલથી અને ત્યાંથી સોશિયલ ડિસ્ટન્સિંગ રાખીને, માસ્ક પહેરીને બધા પધારજો. જય સચ્ચિદાનંદ. તારીખ આ 3 દિવસ છે, 7, 8 અને 9. 7 તારીખે સત્સંગ પ્રોગ્રામ છે, 8 તારીખે જ્ઞાનવિધિનો પ્રોગ્રામ છે અને 9 તારીખે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે. તો આ ભવ્યથી ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં બધા પધારવા ભાવભર્યું બધાને આમંત્રણ છે. જૂનાગઢમાં અંબિકા ચોકમાં આવેલ ગોપાલલાલજીની હવેલી ખાતે આગામી 8મી જાન્યુઆરી અને શનિવારે અન્નકોટ દર્શન યોજાશે. નજર મહમ્મદની ગલ્લી તરીકે ઓળખાતી ગલ્લીમાં ગોપાલરાયલજીની હવેલી આવેલી છે. આ મંદિરને 15 વર્ષ પૂર્ણ થતાં 16મા વર્ષમાં પ્રવેશ નિમિત્તે પાટોત્સવ તિથિની ઉજવણી કરાશે, જેના ભાગરૂપે શનિવારે બપોરે 4:30 થી 6:30 વાગ્યા સુધી ગોપાલલાલજી મંદિર હવેલી ખાતે અન્નકોટ ભોગ દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. વૈષ્ણવોને તેમજ ભાવિકોને દર્શનનો લાભ લેવા ટ્રસ્ટીઓ તરફથી જણાવવામાં આવ્યું છે. સમાચારમાં સમય થઈ ગયો છે વધુ એક વિરામનો.
વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર નીચે ગુજરાતના અનેક શહેરોમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી ઝાપટા પડી રહ્યા છે, જેમાંથી જૂનાગઢ પણ બાકાત રહ્યું નથી। આજે સવારથી જૂનાગઢમાં સૂર્યનારાયણ અલિપ્ત થઈ ગયા હતા, અલોપ થઈ ગયા હતા અને ધાબડિયા વાતાવરણ વચ્ચે લોકોએ ઠંડીની તીવ્રતા વધી હોવાનું મહેસૂસ કર્યું હતું। કેટલાક સમયમાં કેટલાક વિસ્તારમાં વરસાદી ઝાપટા પણ પડ્યા હતા, જેને કારણે માર્ગો ઉપર પાણી વહેતા થયા હતા। આ વર્ષે ધરતીપુત્રો ઉપર અનેક વખત કુદરત રૂઠી છે, ત્યારે વધુ એક વખત કમોસમી માવઠાએ ખેડૂતોના કૃષિ ઉત્પાદન ઉપર બેવડો માર માર્યો છે। જૂનાગઢમાં કમોસમી માવઠા અને બદલાયેલા વાતાવરણને કારણે ઠંડીની તીવ્રતામાં વધારો થયો છે અને આગામી 2 કે 3 દિવસમાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળશે તેમ હવામાન વિભાગના લોકો જણાવી રહ્યા છે। જૂનાગઢમાં આજે શીતળાકુંડ પાસે બપોર પછી 25 વર્ષીય યુવાનની લાશ મળી આવતા પોલીસે ઘટના સ્થળે ધસી જઈને તપાસ હાથ ધરી છે। પ્રાથમિક તપાસમાં આ યુવાનનું મર્ડર થયું હોય તેવાનું સામે આવ્યું છે, પરંતુ એમની હત્યા કેવા સંજોગોમાં કઈ રીતે થઈ, કોણે કરી તે અંગે પોલીસને હજુ કોઈ કડી મળી નથી। પરંતુ આજે બપોરે લિબર્ટી ટોકીઝની પાછળ શીતળાકુંડ પાસેનો વિસ્તાર છે, ત્યાં 25 વર્ષીય યુવાનનો મૃતદેહ પડ્યો હોવાની જાણ પોલીસને થતાં પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી। બી ડિવિઝન પીએસઆઈ એન.આઈ. રાઠોડ સ્ટાફ સાથે ઘટના સ્થળે પહોંચ્યા મૃતદેહની ઓળખ વિધિ કરાવવા માટે તજવીજ હાથ ધરી હતી। હાલ આ મૃતદેહનો કબજો લઈને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં આ મૃતદેહને ખસેડવામાં આવેલ છે। તો દર્શક મિત્રો, સમાચારમાં જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર। વાઇબ્રન્ટ સમિટ ઉપર પાણી ફેરવતો કોરોના, કરોડો રૂપિયાના આંધણ પછી અંતે સમિટ રદ કરવી પડી। ભવનાથમાં 40 ધર્મસ્થાનોને દબાણ દૂર કરવા નોટિસ આપતું તંત્ર સામે સાધુએ કહ્યું કે મોટા માથાઓને પહેલા પકડો। ચોબારી રોડ ઉપર રોડ પોળો કરવા માટે મુસ્લિમ સમાજ સાથે બેઠક યોજાઈ, કબ્રસ્તાનની દિવાલ દૂર કરવા મુસ્લિમ સમાજ તૈયાર। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નીચે જૂનાગઢ શહેરમાં વરસાદી માહોલ વચ્ચે કેટલાક વિસ્તારમાં પડ્યા ઝાપટા, ઠંડીની તીવ્રતા વધી। અને જૂનાગઢમાં કાલથી ત્રિદિવસીય ધર્મોત્સવ, દાદા ભગવાન ફાઉન્ડેશન પ્રેરિત ત્રિમંદિરનો યોજાશે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ। તો દર્શકો, અત્યારે મને રજા આપશો। આજના સમાચારની પૂરા થાય છે। નમસ્કાર।